નમસ્કાર દેશભરના કરોડો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ મિત્રો, સ્વાગત છે તમારું આજના 8મા પગાર પંચ નવીનતમ અપડેટના સમાચાર સાથે આપણી આ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો 8મું પગાર પંચનું જે કમિશન છે તેની કાર્ય જે કંઈ કરવાની જે ક્ષમતા છે તેની કાર્યગતિ છે તે ધીરે ધીરે વધી રહી છે. વિવિધ વિસ્તારોમાં તેઓ બેઠકો યોજી રહ્યા છે. આગામી 24 એપ્રિલે આપ સૌ જાણો છો તે પ્રમાણે દેહરાદૂનમાં બેઠક યોજાવા જઈ રહી છે, ત્યારબાદ મુંબઈ પુણેમાં બેઠક યોજાશે. તો 8મા પગાર પંચે પોતાનું કામ શરૂ કરી દીધું છે. ત્યારે 8મા પગાર પંચમાં કર્મચારીઓને જે છે તે 8મા પગાર પંચમાં જે ફિટમેન્ટ ફેક્ટર NCJCM સ્ટાફ સાઇડે જે માગ્યું છે તે પ્રમાણે 10 લાખ રૂપિયા સુધીનું જે એરિયસ છે તે મળવા પાત્ર થઈ શકે છે. જાણીશું વિડીયોમાં વિગતવાર કે વિવિધ સ્તરના કર્મચારીઓને જે NCJCMએ જે ફિટમેન્ટ ફેક્ટર સૂચવ્યું છે, જે પગાર ભથ્થાઓનું કહી શકાય સુધારો સૂચવે છે, તે પર અંતર્ગત કેટલું એરિયસ મળશે તેનું સંપૂર્ણ ગણિત આજના વિડીયોમાં આપણે જાણીએ. તો આજના વિડીયોમાં અંત સુધી આપ બન્યા રહો, અને જો ચેનલમાં તમે નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, સાથે જ વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલશો નહીં. તો 8મા પગાર પંચના લેટેસ્ટ અપડેટમાં જાણીએ કે કર્મચારીઓને જે NCJCM અને કહી શકાય 8મા પગાર પંચના કમિશન સાથે જે પ્રથમ બેઠક યોજાઈ હતી ગત 16 એપ્રિલના રોજ, તેમાં NCJCM દ્વારા 59 મુદ્દાઓની જે કર્મચારીઓની જે માંગ છે તેને રજૂ કરવામાં આવી હતી. તે માંગ અંતર્ગત જો સરકાર અને કમિશન તે બાબતે પોતાનું કહી શકાય કે મત સાધશે અને હકારાત્મક વલણ અપનાવશે તો કર્મચારીઓને 10 લાખ રૂપિયા સુધીનું એરિયસ મળી શકે છે. જો 8મા પગાર પંચ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રસ્તાવોને સ્વીકારવામાં આવે અને પાછલી અસરથી લાગુ કરવામાં આવે, એટલે કે 8મું પગાર પંચ જે છે તે 1 જાન્યુઆરી 2026થી જ લાગુ કરવામાં આવશે, તો લાખો કર્મચારીઓને નોંધપાત્ર રીતે બાકી એરિયસની રકમ મળી શકે છે. તો સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સો માટે મોટી રાહતની અપેક્ષા છે. જો 8મા પગાર પંચ દ્વારા રજૂ કરાયેલા મુખ્ય પ્રસ્તાવોને સ્વીકારવામાં આવશે અને તેનો પાછલી અસરથી એટલે કે 1 જાન્યુઆરી 2026થી અમલ કરવામાં આવે તો લાખો કર્મચારીઓને નોંધપાત્ર બાકી રકમ મળી શકે છે. આ ચર્ચાના કેન્દ્રમાં નેશનલ કાઉન્સિલ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી એટલે કે NCJCMના સ્ટાફ પક્ષની ભલામણો છે. તેણે 8મા પગાર પંચ માટે 3.83ના ફિટમેન્ટ ફેક્ટરનો પ્રસ્તાવ મૂક્યો છે. મીડિયા અહેવાલો અનુસાર આ દરખાસ્ત અગાઉની અપેક્ષાઓ કરતાં નોંધપાત્ર રીતે વધારે છે. તેની તુલનામાં 7મા પગાર પંચે 2016માં 2.57ના ફિટમેન્ટ ફેક્ટરનો અમલ કર્યો હતો, જ્યારે આ વખતે લગભગ 2.0ના ફિટમેન્ટ ફેક્ટરનો અંદાજો લગાવવામાં આવી રહ્યો હતો. ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર એ મુખ્ય ગુણક છે જે મૂળભૂત પગાર અને પેન્શન નક્કી કરે છે. ફિટમેન્ટ ફેક્ટર જેટલું ઊંચું હશે તેટલો પગાર વધારે હશે. જો 3.833 ફિટમેન્ટ ફેક્ટર મંજૂર થાય તો લઘુત્તમ મૂળભૂત પગાર જે 18,000 રૂપિયા છે તેને વધીને 69,000 રૂપિયા થઈ શકે છે. રૂપિયા 10 લાખથી વધુની બાકી રકમ મળે તેવી કેવી રીતે મળશે? તો બાકી રકમ મળવાની શક્યતા અમલીકરણ સમયરેખા પર આધાર રાખે છે. 7મા પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થયો હતો. ત્યારબાદ 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય આપવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે કમિશન મે 2027 સુધીમાં તેની ભલામણો રજૂ કરી શકે છે. સામાન્ય રીતે અહેવાલ રજૂ કરવા અને અમલીકરણ વચ્ચે 3 થી 9 મહિના સુધીનો સમય લાગે છે. તેથી તેનો અમલ સપ્ટેમ્બર 2027 અથવા ઓક્ટોબર 2027 સુધીમાં થવાની શક્યતા છે. જો તેનો અમલ 1 જાન્યુઆરી 2026થી પૂર્વવર્તી રીતે કરવામાં આવે છે, જેમ કે અગાઉ થયું હતું, તો કર્મચારીઓને લગભગ 20 મહિનાનો બાકી પગાર મળી શકે છે. વિવિધ સ્તર પ્રમાણે 3.833ના ફિટમેન્ટ ફેક્ટર પર કેટલું એરિયસ મળશે? તો NCJCMના 3.833 ફિટમેન્ટ ફેક્ટર દરખાસ્તના આધારે પે મેટ્રિક્સ લેવલ 1 થી 5ના વિવિધ અંદાજિત બાકી રકમ નીચે મુજબ હોઈ શકે છે. હાલમાં લેવલ 1નો મૂળભૂત પગાર 18,000 રૂપિયા છે, જે 69,000 રૂપિયા થશે, એટલે કે તફાવત 51,000 રૂપિયા. 20 મહિનાનું બાકી જે એરિયસ છે તે 10,20,000 મળી શકે છે. લેવલ 2 કે જેનો મૂળભૂત પગાર અત્યારે હાલ 19,900થી 76,277 છે, તફાવત 56,377 રૂપિયા થશે, બાકી રકમ 11,27,540 મળશે. લેવલ 3નો જે મૂળભૂત પગાર અત્યારે 21,700 છે તેનો તફાવત જે છે તે 61,000 રૂપિયા પ્રતિ માસ મળશે અને 20 મહિનાનું 12,29,520 રૂપિયા તફાવત મળશે. લેવલ 4નો મૂળભૂત પગાર હાલમાં 25,524 ગ્રેડ પે પ્રમાણે છે, તેમનો તફાવત 72,242 થશે, કારણ કે વધીને પગાર
3.833 ફિટમેન ફેક્ટર પ્રમાણે 97,742 થશે. તો 20 મહિનાનું એરિયસ 14,44,840 રૂપિયા મળશે. તે જ રીતે ગ્રેડ પે 2800નો મૂળભૂત પગાર જે 29,200 છે તે વધીને 1,11,924 થશે. તફાવત 82,724 પ્રતિમાસ. બાકી રકમ 20 મહિનાની 16,54,480 મળશે. આ આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ઓછા પગાર સ્તરના કર્મચારીઓને પણ લાખો રૂપિયાનો ફાયદો થઈ શકે છે. તમને હજુ પણ કઈ બાબતો પર શંકા છે? જો આંકડા હાલમાં ફક્ત દરખાસ્તો અને શક્યતાઓ પર આધારિત છે તો 3.833 ફિટમેન ફેક્ટર હાલમાં NCGSCMની ભલામણ છે. તેને હજુ સુધી પગાર પંચ કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. અંતિમ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવશે. 1 જાન્યુઆરી 2026ના રોજ અમલીકરણની તારીખની પણ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આગળ શું થશે? તો 8મું પગાર પંચ હાલમાં NCGSCM જેવા કર્મચારી સંગઠનો સહિત વિવિધ હિસ્સેદારો, કર્મચારીઓ, યુનિયનો તરફથી મળેલી ભલામણોની સમીક્ષા કરી રહ્યું છે. કમિશન પોતાનો અહેવાલ રજૂ કર્યા પછી સરકાર આ ભલામણોની સમીક્ષા કરશે અને અંતિમ નિર્ણય દિવાળી 2027 અથવા તો 28 જાન્યુઆરી સુધીમાં લઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.